મળવા જઈ રહ્યું છે। શહેરને વધુ એક હરિયાળું ગાર્ડન મળશે। પશ્ચિમ બાદ હવે પૂર્વ રિવરફ્રન્ટને એએમસીએ વિકસાવવાની જાહેરાત કરી છે। તો એલિસ બ્રિજ નીચે બનાવવામાં આવ્યું છે આ ગાર્ડન। વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવેતર કરાયું છે। ચલણી સિક્કાઓની પ્રતિકૃતિ પણ અહીંયા લગાવવામાં આવી છે। ટૂંક સમયમાં ગાર્ડન નાગરિકો માટે ખુલ્લું મુકાશે। રિવરફ્રન્ટમાં આપણે વાત કરીએ કે મૂન ગાર્ડન આવેલો છે, એ જ રીતે ઈસ્ટ સાઈડે લિનિયર ગાર્ડન 1 કિલોમીટર લંબાઈનો, જેની અંદર હેરિટેજ ગાર્ડન તરીકે પણ એને કહી શકાય, કોટ વિસ્તારને અડીને આવેલું છે। આપણા જે ચલણી સિક્કાઓ છે એની પ્રતિકૃતિ પણ અંદર આવેલી છે। લેન્ડસ્કેપિંગ છે, હેંગિંગ ગાર્ડન એટલે કે હેંગિંગ આપણે વાત કરીએ કે હિંચકાઓ છે, સિનિયર સિટીઝનોને બેસવા માટેના ગજેબા છે। આવી અલગ અલગ પ્રકારની વસ્તુઓ એક આબોહૂબ ગાર્ડન અમદાવાદની ઈસ્ટ સાઈડ ઉપર રિવરફ્રન્ટની બનવા માટે જઈ રહ્યો છે। આગામી ટૂંક સમયમાં આપણે વાત કરીએ કે એને ખુલ્લો મૂકવામાં આવશે। ટોરેન્ટ ગ્રુપ દ્વારા પીપીપી મોડેલ પર જે રીતે આપણે વાત કરીએ કે સરદાર બાગ બનાવવામાં આવ્યો, એવી જ રીતે આપણે વાત કરીએ કે આપણે વાત કરીએ કે લિનિયર ગાર્ડન પ્રજા માટે ખુલ્લો મૂકવામાં આવશે। અમદાવાદ શહેરને ગ્રીન અમદાવાદ બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સતત પ્રયત્નશીલ છે, જેના ભાગરૂપે પૂર્વ અમદાવાદને વધુ એક ગાર્ડન મળવા જઈ રહ્યું છે। આ હરિયાળું ગાર્ડન અમદાવાદ શહેરના પૂર્વ રિવરફ્રન્ટમાં બનાવવામાં આવ્યું છે। લગભગ 1 કિલોમીટરના એરિયામાં આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેના કારણે પૂર્વ અમદાવાદમાં રહેતા લોકોને આ ગાર્ડનનો લાભ થશે। આ ગાર્ડનમાં હરી ફરી શકશે। લાલ દરવાજા એલિસ બ્રિજના નીચે રિવરફ્રન્ટ પાસે આ ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેની અંદર અલગ અલગ સિક્કાઓની પ્રતિકૃતિ રાખવામાં આવી છે। આ સાથે જ લોકો ગાર્ડનમાં બેસી શકે, હરી ફરી શકે, તેના માટે પણ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે। આ સાથે જ આ બગીચાની અંદર વિવિધ પ્રકારના છોડ અને વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે, જેથી કરીને અમદાવાદમાં ગ્રીન કવર વધી શકે। મહત્વનું છે કે અત્યાર સુધી પશ્ચિમ અમદાવાદમાં ખૂબ ગાર્ડન બનાવવામાં આવ્યા હતા અને આ જ કારણથી પૂર્વ અમદાવાદના લોકો એવું કહેતા હતા કે પૂર્વ અમદાવાદમાં વિકાસ નથી થતો, પરંતુ હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પૂર્વ અમદાવાદમાં પણ આ પ્રકારનું એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે, જેના કારણે લોકો આ ગાર્ડનમાં આવીને હરી ફરી શકશે। સાથે જ અમદાવાદ શહેરની સુંદરતામાં પણ વધારો થશે। કેમેરા પર્સન કુંતલ મહેતા સાથે પ્રતીક જાદવ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।